ભક્તિ ભરણકુ અંક 73મું અથ ભાગ 32મો ભક્તિ ભરણકુ અંક 73મું. અચરતબાને ઘરમાં પૂરી ત્રાસ આપ્યો બ્રાહ્મણોએ. અચરતબાને ઘરમાં પૂરીને બ્રાહ્મણો ત્રાસ આપે છે એવું આ કંઈક આપણને આ ભાગમાં જાણવા મળે છે. ચાર મેં અચરતીએ નિજ અંશી કર કૈવલ પતકી મમ વંશી પણતિયો કો તીનું સંગે ગવાઈ તીને કે મરમ લખાવું સા ભાઈ. ભગવાન કરુણાસાગર કહે છે કે ઉપર દર્શાવેલા 4 નામવાળી સ્ત્રીઓ પૈકી અચરતની સ્વરૂપનું સંપૂર્ણ અનુભવ મેળવી પ્રથમ પદ કૈવલ છે તેની જ વંશનો નિર્ણય કરી અખંડ બ્રહ્માંડના ઘરમાં જ વૃત્તિ પ્રમેય વારી મૂકેલ હોય અખંડ આનંદમાં વિરમેલા હતા. બીજા નામવાળા હરિજનોની સંગમાં સદા સર્વદા રહેતા હતા. ભેદ જણાવું છું. તો અચરતબા 4માના એટલા ભક્તિવાળા સમજદાર બા હતા. એક પ્રસંગની પરમગુરુ આગળ વાત ગ્રંથમાં કરી છે, બીજા ગ્રંથમાં, કે આપણને પ્રત્યક્ષ તો પરમગુરુને મળતા જ હતા, પણ આગલા મેં ભાગમાં પણ વાત કરી કે આજનો જમાનો એક ઓનલાઈન જમાનો છે. તો તે પ્રમાણે અચરતભાઈએ અંતર ધ્યાનથી અંતરચક્ષુથી પરમગુરુને મળવું હતું. તો રોજ તે મળતા જ હતા, પણ અંતરભક્તિથી આંતરિક ભક્તિથી એણે પરમગુરુને મળવું હતું. તો પરમગુરુને મળવા માટે એણે 3 માસ સુધી અન્ન જળનો ત્યાગ કરે છે. જ્યાં સુધી મને પરમગુરુ મળે નહીં ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરું છું. 3 મહિના સુધી અન્ન જળનો ત્યાગ કરે છે. અને એની ભક્તિ જાણીને પરમગુરુ એમને અંતર જ્ઞાનથી મળે છે. આવો ખુલાસો પરમગુરુ અચરતભાઈએ કર્યો છે. તો આવા એ અખંડ ભગત હતા. તો પરમગુરુ પણ 18 ગ્રંથો લખ્યા છે. આ ગ્રંથમાં જાત જાતની આપણને જ્ઞાન આપ્યું છે. અને કેવલ કરતેના માલિકને ત્યાં કેમ જવાય તે પણ એણે રસ્તો બતાવ્યો છે. અને સૃષ્ટિ રચના કેમ કેમ બની તે પણ આપણને તત્વોથી કે કયા ભેદથી બની તે આખું સમજ પંચમ સૂક્ષ્મ વેદમાં પણ આપી છે. તો આ દીપ ધૂપ કર્મકાંડ એ બધા ઉરલા વ્યવહાર છે એવું પરમગુરુ જણાવે છે. અંતર ધ્યાનથી પરમગુરુનું ધ્યાન ધરવાથી જે આપણને એનું સ્મરણ કરવાથી જે કંઈક ફળ મળે છે, જે કંઈ ભક્તિ છે તે કોઈ ભક્તિ શ્રેષ્ઠ નથી એવું પરમગુરુ છેવટની ભક્તિ આ જ છે એવું પણ સમજાવે છે. બાકી જગતમાં મંદિરો બનાવવા, આરતી ઉપાસના કરવી, ભોગ ધરાવવા, જપ તપ તીરથ કરવા એ કોઈ મને પહોંચતું નથી એવું પણ પરમગુરુ ખુલાસો કરે છે. વિપ્ર કોઈ જય તીન કિએ જનગુ जिन रहे अचरत के संधु अबत्य के मेहरे मरी मरता माही मन पसरा की पिसेर नाही. જે દિવસે બ્રાહ્મણો અચરતબાને ઘરમાં પૂરી ત્રાસ વરસાવ્યો તે દિવસે સ્ત્રીઓ અચરતબાની સાથે રહી હતી. તે અચરતથી છૂટા રહેલા નહીં, તેથી તેમના અંતરમાં પણ મહેર કરી. અચરતબાને સપોર્ટ કરેલો એટલે પરમગુરુ એ લોકોને પણ મહેર કરી હતી કે પરમગુરુના ભક્તિ માટે એ લોકોને અચરતબા સાથે એ લોકો બહેનો પણ સહન કરેલું. એટલા માટે પરમગુરુ એ લોકોને પણ મહેર કરી છે. જેમ અચરતબાને મહેર કરી તે પ્રમાણે બહેર રહે તને મન દરે દીનું જત્ય શરણ લઈ ભયતીનું ઓર જીવ અગ્નિ તપ ઉતારે પ્રથમ ભયતીનું નામ ઉતારે. આ 3 ભગવતી સ્ત્રીઓ તન મન ધન ત્યાગ કરી પરમગુરુના લક્ષ્યમાં ધન આપી રહેતા હતા. જેથી 3 સ્ત્રીઓ ઉપર અચરતબા ઘણા જ પ્રેમ સહભાવ રાખતા હતા.
જ્ઞાનમૃત રસ રેડતા હતા. તે સિવાય પણ જે જનો શુદ્ધ ભાવ ભરી શરણે આવતા તેને પરમગુણનો ઉપદેશ આપતા, જેથી અભ્યાસ કરી ઘણહંસ ભવ પારંગત ગતિ પ્રાપ્ત કરતા. અત્રે પ્રથમ જેઓ શરણે આવ્યા તન મન ધન સાધનો ત્યાગ કર્યો તેઓનું નામ જણાવવામાં આવ્યો છે. જે અચતમાને કહેવાથી કે પરમગુણની ભક્તિ કરાતી જે ભગતો હતા, જે તેને નામ અહીંયા લખવામાં આવ્યા છે એવું એ કહેવામાં આવે છે. બળકી રીત શરણ તે જાવે ધન્ય અચરત તેનું પર લગાવે, જબ તે અચત કહી નિરંગી તીન ભય અનકે સતસંગી. ભવ મરવાની ઉત્તમ રીત તન મન ધન અને ઉપર વૈરાગ ધારણ કરી જે શરણે આવતા તેવા વહેવત અંશો અચરત શુદ્ધ ભાવથી પરમ ગુરુનું લક્ષ આપી ભાવ પારંગત કરતા. તેથી મેં અચતપણે નિજ રંગી સપ્તથી સંબોધ કર્યો છે. સંતમાં ત્રણેય સ્ત્રીઓ હર હંમેશા સંગનો સહારો લેવા ચૂકતા ન હોતા. પણ અચરત અવિચલ ગતિ જાને પરમે અનેક ભૂલે નહીં ભામે, જહીં કૈવલ નિજ ધામે અકો અલોકી તેને કहीं અંશ સલોકી. ગુરુ મહારાજ કહે છે કે અચરત અવિગત ગતિ અનુભવી હતી, જેથી પંચભૂતાદિત પ્રાકૃતના વિધ ભરમ ઊભું કરે તેવા આવરણથી જરા પણ લોભાતી નહીં. સ્વરૂપમાં આનંદમાં જ રહેતી જે કૈવલપતિ પોતાના અલૌકિક ધામમાં અખંડ રૂપે કાયમ રહેતા એ ધામ અચરત સરળ અને સુગમ રીતે સંપાદન કરી ધણીને હજુરમાં વિરામતા હતા. તેથી અંશ હજુરી કહેવાના અધિકારવાળા સૌલોકી ગણાય છે. તત્વે તલબે ન રાખત કહી જુગત જુગત ભક્તિ કૈવલ કી, તાતે તમે કોઈ કરો અંદેશી કૈવલ હંસરે ભવ બેસા. જેથી આવા અંશો હલકી એટલે કે કર્તાના કૃત પૈકી કોઈ પણ દેવીને પ્રાપ્તિ કરવાની આશા રાખતા નથી, પણ યુગના યુગ સુધી કૈવલ પદની સાનિધ્યમાં રહી એક જ દ્રષ્ટિ રાખી રહેશે આવા કોઈક સંદેશ રાખશો નહીં. કારણ કે કૈવલના અંશમાં ભાવસાગર અનેક શરીરો ધારણ કરે છે, કેવલ પોતે શરીર ધારણ કરતા નથી. જहीं पर से हम ही चली आवा तहीं पर के कई अंश सुहावा, तब हमसे अनके सुधने हूँ घर एक कायों टले से न हूँ. ત્યારે ભગવાન કાળુસાગર કહે છે કે ધામથી હું અવિગત આવ્યો છું, ધામના અંશ અને એવી જ રીતે મારો તેમનો શુદ્ધ સ્નેહ રહેલો છે, તેમજ અમારું સ્થાન પણ એક જ છે. પછી અમારું સ્નેહ કેમ ઓછા થાય. પહોંચ અંશ દેશ કૈવલ કે હુડ માતા જબે નિજ દલ કે, ચરણ શરણ દહીં તેહી જન આવે કૈવલ પદ સદી નહીં લિખાવે. મારા વચનો જે અંશો દિલમાં ઉતારે તે અંશને વિશેષ ગતિ હોય, કેવલ પદની ધગસવાળા અરૂટ નીચ કૈવલમાં જતમત રહેનારા હોય, અને તેથી જ પાસે શુદ્ધ ભાવ કરી જે અંશો આવે તેનો કૈવલ લક્ષ્ય જ આપે છે. તેની નેતિ જીનું નહીં ગમે બખાને તે અચરત પદ અચરત માણે તા સુરત કી તા કહું સમતોલા તે જાતે જા તા રાત અબોલા. જે પદની વેદો નેતિ કહી વખાણ કર્યું તે અસરજનક પદ અચરતભાવ માણે છે અને અનુભવે છે. સુખની સરખામણી તુલનામાં થાય તેમ નથી, શબ્દોથી કહેવા યથાર્થ વાચા પણ નથી. આવું પદ તો અંશ અનુભવે તે માણે છે ત્યાં વાણી
વાણીનો વિષય નથી, અવ્યાચ્ય જ રહે છે. શુદ્ધ કૈવલ દર્શી તહીં દર્શી જહીં પાયે પરમપતિ ઘાત તેહીં વેશ મહી હરિજન હોય જહીં અપે સુનિયો અહીં દેહું હમ તેહીં. જે જન શુદ્ધ કૈવલ દર્શી હોય, પરમ ગતિને સમજે એવા વૈશ્ય જાતિના જે હરિભક્ત હોય તેમને સમજ આપું છું. સાવધાનપણે શુદ્ધ ચિત્તે શ્રવણ કરો. શ્રીધર શેઠ કુબરજી સાહું પીતરીત જાને સબ કાહું એ બે दास और नागर सोई चारों भक्त वंश में सोई. શ્રીધર શેઠ, કુંવરજી, અભયદાસ, નારાયણદાસ નામના 4 વૈષ્ણવ હતા અને તેઓ ભક્તિભાવવાળા હતા. રહેણી કરણીમાં રહેતા હતા. જે પરમ ગુરુની ભક્તિને બરાબર ઓળખી ગયા હતા તેમને પરમ ગુરુએ નામ આપે છે. તે કહીએ નામ નીજે સારું સંત સેવે ગતિ પ્રેમ ઉપારું ઓર સકલ મહા જન કે બાવું સહેજ ભક્તિ નંદે નહીં કાવું. 4માંથી જે નિજ રૂપી ગમગતિ પ્રવીણ હતા એવા સંત સેવા, ખરી સાચી ભક્તિ સમજતા હતા, અઢળક પ્રેમ રાખતા હતા, હરિજનો સમાન ભાવ રાખતા હતા, સહેજાસહેજ અવિગત વસ્તુ લક્ષ્યમાં રાખતા હતા, વળી જનની નિંદા કરતા નહીં. પણ રે મહી તંત મને ધને દેતા શેઠનું વરજી શ્રીધર સમેતા. ક્ષત્રિકુલ રજપૂત બસાનું સભે ભાવિક હમ સે અવિલાનું. શ્રીધર શેઠ અને કુંવરજી એકબીજા પ્રત્યે તન મન ધનથી હેત રાખતા હતા. ઘણી ક્ષત્રિય કુળના રજપૂતો સદા અમારા પર હેતભાવથી જોતા અને અમને પૂર્ણ અવિલાનમાં રહેતા હતા. મૂકી કહીએ તીન મેં નિજ એકુ થળ ભક્ત નિજ જ્ઞાન વિવેકુ. कराई भाई जिनको है नामू आतरदा समलक्ष अभिमारामू. ક્ષત્રિકુળમાં નિજના અનુભવ કરનારા એક ભક્ત હતા. તેમનું નામ કરારભાઈ હતું અને તે ઘણા જ વિનય અને વિવેકવાળા તથા આત્મદર્શન અભ્યાસી લક્ષ્ય કરનારા હતા. વર્ણસૂત્ર વર્ધો અભ્યાસોઈ અધીન ભક્તિ જાને ઉરે હોઈ. સિદ્ધારદાસ શંભુજન જ બાજી પ્રયાગદાસ દોરી ઘટસાજી. શૂદ્ર જાતિના જે યોગ્ય અધિકારી હતા તેમના નામ સિદ્ધારદાસ, શંભુજન, બાજીભાઈ, પ્રયાગદાસ અને ધોરીદાસ હતા. તેઓ ભક્તિમાં રસ્યા હતા. મોક્ષ પંચે પ્રેમ સનેહી લક્ષ જ્ઞાન અહીં સમજે તે ઓર સકલ હરિજન તે કહે તું ઉન કુલ કે નર નાર સમેતુ. ઉપર દર્શાવેલા 5 ભક્તો મોક્ષના અધિકારી હતા. તેઓ એકબીજા માટે ઉરમાં અખંડ સ્નેહ રાખતા હતા. તેમજ તેમનો લક્ષાર્થ જ્ઞાનનો ઊંડો અભ્યાસ હતો. તે પક્ષના સદા હરિજનો હતા. કુટુંબ સમય હરિજનો તેમનું ગુરુ પ્રત્યે ઘણો જ પ્રેમ હતો. કુંવરભાઈ કેસર શકભાઈ અવલભાઈ ચોથી અનુરાઈ એ અનકે कुल की चौनारी जिनको हे हरि भक्ति प्यारी. તેમના કુળમાં કુંવરભાઈ, કેસરભાઈ, શકભાઈ, અવલભાઈ 4 સ્ત્રીઓ ભક્તિ ઘણી જ વહાલી હતી. તેથી હરિભક્તો પણ પ્રેમ દ્રષ્ટિથી જોતા હતા. ઓર પંચમી મેહન કુંવારી હરિયુર મેં મિલે પતિધારી. ભખતભાઈ સત્રી કુલ જાઈ કંકુભાઈ રજ કુલતાઈ. અને 5મી સ્ત્રી કુંવારી તે કુળની હતી જે હરિને ઉર્મા પતિ તરીકે માન્યા હતા. એમાં એક સ્ત્રી એવી હતી એ કુંવારી રહી અને હરિને એ પોતાના પતિ તરીકે માન્યા હતા. પોતે કુંવારી રહી હતી
વખતભાઈ નામના એ ક્ષત્રિય કુળના ભાઈ હતા. વખતભાઈ નામના ક્ષત્રિય કુળના ભાઈ હતા. તે પણ પરમ ગુરુ ભક્તિવાળા હતા. ત્રીજા એક કુંવરભાઈ નામના ધોબી કુળના હતા. તે પણ ભક્તિભાવવાળા સારા અભ્યાસી હતા. ભય શરણતીનું આદકન અનેકું વનકી અધિક જેનું ટેકું મનુદાસ જને દાદસ કા દાસા ભક્ત દ્વારકા નામ હે ખાસા. ઉપરદર્શન નામો સિવાય બીજા ઘણા બધા ભક્તો હતા, પણ ખરેખર દ્રષ્ટિ ટેકવાળા હતા. તેમજ નામ ગ્રંથમાં લીધા છે તે બીજા ભક્તો મનુદાસ, કુંવારકાદાસ, દ્વારકાદાસ પણ ભક્તિ ભાવવાળા હતા. જન ભગવાન ભુલાઈ સાઈ લગા ભાઈ રઘુનાથ એ ધોઈ નરસિંહદાસ ગોવિંદ જય તું કલ્યાણદાસની ચરણ સમેતું. હરિભક્ત ભગવાનદાસ તથા ભુલાભાઈ શેઠ, ગલાભાઈ તથા રૂપનાથ બંને તથા નરસિંહદાસ, ગોવિંદભાઈ વગેરે સર્વે ભક્તિરસ વહાલો હતો. સાથે ચેતન અભ્યાસમાં રચ્યા પચ્યા રહેતા હતા. સહાકુલ મેં કલ્યાણ અરુચ દાજી ઓન ચરણ કમલ ચિતરાજી ભઈ તેજ સંત મન હે તું પ્રભુદાસ પૂની ચરણ ભય તું. વણિકુળના દાવજીભાઈ, કલ્યાણભાઈ અહોરાત્રી પ્રણવ સુરતામાં સહયોગ અરતપૂર્વક અભ્યાસ કરતા હતા. વળી તેજબા તથા પ્રભુદાસ પોતાના તન, મન અને ધનથી કામનાઓ નાશ કરી સુરતાથી લક્ષ ભજનમાં અરૂઢપણે રહેતા હતા. બહન ચતુર એકને જન સોઈ મોક્ષ મોક્ષ કઈ હમે ચોઈ ઓ રહે પીનું નામ કહાનું વણ મેરે મને રખ સમાનું. ચારે વર્ણમાંથી જે નામો વર્ણમાં આવ્યા હતા, કાર્ય ભક્તિ સારી બેઠેલા અને અંશો અધિકારી ગતિ પ્રાપ્ત કરેલા હજુ હરિભક્તોના નામ ગુણનું વર્ણન અત્રે કર્યું નથી, છતાં બધા જ હંસો પર સારો સમાન ભાવ મારો હતો એ પરમ ગુરુ જણાવે છે. પ્રેમ નેમ જીનકુ ચેતનાઈ સંમત કી પણ એ પરમાઈ નામ રૂપ વરણ મેં કે એક કહેતા મુક્ત રૂપ સનમ જેતા. હું સર્વને સમાન ભાવથી જોઉં છું, પણ જેનામાં જેટલો પ્રેમ, જેટલા અડગ નીતિ નિયમવાળા તેમનું પ્રેમ પ્રમાણે વર્ણન મેં કર્યું. જેઓ મારા શરણમાં નિરંતર રહેતા પણ લક્ષ્ય વહાલો લેતા. શારદાર ધન્ય સેવન સપાગી કહેન કુએ રહે પદ મમે લાગી. પરમ ગુરુ ભગવાન કણાસાગર કહે છે કે જે અંશો અડગપણે શ્રોતા અવિગત ગોઠવી તે અંશો હું ધન્યવાદ આપું છું, અને તે જ મારા સદભાગી સેવા ગણાય છે. અને આ ભાગ્યોનો ભાગ ઉદય એ છેવટે ભગવાન કણાસાગર ફરામાંથી મુક્ત થાય છે. મહાન તપસ્વી રઘુરામ મહારાજ તપસ્વી નમામી. તો આ પ્રમાણે આપણે આજ દિન સુધી જે સપ્તદીપની જે કથા અગાધબોધ ગ્રંથમાં છે, જે કથા જેવું મારાથી વાંચી શકાયું, સમજાવી શકાયું તેવો મેં પ્રયત્ન કર્યો. મારાથી કંઈ બોલવામાં, શબ્દમાં ભૂલ થઈ હોય તો દિલથી માફ કરશો. અને આ પ્રમાણે આ ભાગની અંદર પણ જે હરિભક્તો થઈ ગયા પરમગુરુના સારસા ધામની અંદર આસપાસના ગામમાં, તેમનું એને ખૂબ સરસ વર્ણન કર્યું. હજુ પણ આગલા અંગો આ ગ્રંથની અંદર છે, પણ એમાં હવે આ પ્રમાણે હરિભક્તો અને જે ગામમાં ગયા મળ્યા તેનું આખું વર્ણન છે. અને પાછળ અમુક બીજા પણ ભાગો છે, તો તે ભાગોના ટૂંકમાં આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ પ્રમાણે સપ્તદીપની કથા જે છે તે અહીંયા પૂરી થાય છે. અને આ ગ્રંથને અમે આગળ પણ સંતો દ્વારા
લોકો આગળ લોકો સાંભળે, લોકો પરમ ગુરુના ક્યાં ક્યાં દ્વીપમાં ફરી આવ્યા, શું નામ ધારણ કર્યું, શું ઉદ્દેશ આપ્યો, એ બધી પ્રકારનું લોકોને ખબર પડે. પરમ ગુરુ કોણ છે, એની પાસે શું જાણકારી છે, એનો લોકોને ખબર પડે. માત્ર ભાલતિલક પાડવાથી, ચાંદલો પાડવાથી અને આરતી ઉપાસના ભજન કરવાથી આપણને પરમ ગુરુની ગતિની જાણકારી મળી જતી નથી. પણ એના જે ગ્રંથો છે એનો જ્યાં સુધી આપણે અભ્યાસ ના કરીએ ત્યાં સુધી આપણને જ્ઞાન ગતિનું ખબર ના પડે. જ્યાં જ્યાં આપણને ખબર ના પડે ત્યાં જ્ઞાની સંતો, જ્ઞાની પુરુષો એને આપણે પાસે જઈને સમજ લેવી પડે અને ગ્રંથોનો સતત અભ્યાસ કરવો પડે. પરમ ગુરુનો દરેક ગ્રંથનો અભ્યાસ કરીએ તો જ આપણને આખા ધર્મની કે આખી જ્ઞાનની સમજ આવે એવું છે. અને તે માટે આગળ પણ પ્રયત્નો લગભગ 8-9-10 સાલની અંદર શિબિરો ભરીને અગાધબોધ ગ્રંથનું પ્રચાર પ્રસારો થાય એ પ્રમાણે કોશિશ કરી હતી. પરંતુ સંતોને દ્વારા જનકદાસ, સંત શ્રી જનકદાસ, સંત શ્રી નિશ્ચલદાસ, એક સોધામ થયા એવા ચરણદાસ, તુલસીદાસ, અજીતદાસ અને એવા ઘણા બધા સંતો દ્વારા ગામડે ગામડે રાત્રે 9થી 12ના સમયમાં અગાધબોધ ગ્રંથનું વાંચન કરીને, શિબિર કરીને લોકોને દ્વારા આ રીતે વાંચવાનો પ્રયત્ન કર્યો. અને છેવટે રહી ગયેલો ભાગ બલેટી ગામની અંદર બાલુભાઈના ઘરે લગભગ 2017ની સાલમાં અમે સંત શ્રી જનકદાસ મહારાજના સમ્મુખે પૂર્ણાહુતિ કરેલી. ને એ પ્રમાણે મને ભાવ થયો કે હજુ પણ યુટ્યુબના અત્યારે સમય છે તો મારાથી જેટલું થાય એટલું હું આ વાંચીને લોકો આગળ મૂકું, લોકો પરમ ગુરુની ગતિ જાણે, મને પણ થોડું જાણકારી જાણવાથી મળે એ પ્રમાણે મેં પ્રયત્ન કર્યો. અને મારાથી જે કંઈ પ્રયત્ન થયા એ તમારા સમક્ષ મેં મૂક્યા. અને હવે પછી આપણે કોઈ વાત કરીશું તો અમુક થોડા ભાગો વિશે વાત કરીશું. અને આ પ્રમાણે તમે આગળ આ ચેનલ સબસ્ક્રાઈબ, સર્ચ કરતા રહેજો અને આગળ એકબીજા વધુ જાણે એ પ્રમાણે પ્રયત્ન કરજો. આ પ્રમાણે આ અગાધબોધ ગ્રંથની જે સપ્તદ્વીપની કથાનું જે આપણે ઘણા વખતથી કરી રહ્યા હતા તે આજે લગભગ એનો જે આગલો મુખ્ય ભાગ પતે છે. તો હવે પછી આપણે આની પૂર્ણાહુતિ કરીએ છીએ. સતકેલ સાહેબ, સતકેલ સાહેબ, સતકેલ સાહેબ.